કલ્પના કરો કે એક એવા માણસ જે લદ્દાખના બર્ફીલા પહાડોમાં રહે છે, બાળકો માટે નવી શિક્ષણ પદ્ધતિ બનાવે છે, પાણીની અછતનો અનોખો ઉકેલ શોધે છે. ઘણા લોકો તેમની ફિલ્મ 3 ઇડિયટ્સના ફુંસુક વાંગડુ સાથે જોડે છે. જોકે 3 ઇડિયટ્સ ફિલ્મ તેમના વાસ્તવિક જીવનથી પ્રેરણાથી જ છે, જેની આપણે વાત કરી રહ્યા છીએ, સર સોનમ વાંગચુક. પરંતુ તેમની સાચી કહાની ફિલ્મ કરતાં પણ વધુ રસપ્રદ છે. અત્યારે ઘણા લોકો સોશિયલ મીડિયા પર તેમના ઉપવાસ અને આંદોલન વિશે વાત કરી રહ્યા છે, પરંતુ સવાલ એ છે કે આખરે આ આંદોલન શા માટે થઈ રહ્યું છે? સોનમ સર લાંબા સમયથી લદ્દાખના પર્યાવરણ, સ્થાનિક લોકોના અધિકારો અને હિમાલયના ટકાઉ વિકાસ માટે અવાજ ઉઠાવતા રહ્યા છે. તેમનું કહેવું છે કે લદ્દાખનો વિકાસ એવો હોવો જોઈએ કે જે કુદરતી સંપત્તિ અને સ્થાનિક સંસ્કૃતિને નુકસાન ન પહોંચાડે. અને અહેવાલો મુજબ તેઓ પરીક્ષાઓમાં કથિત ગેરનીતિઓ સામે ચાલી રહેલા વિરોધને સમર્થન આપી રહ્યા છે, જે આપણને ખ્યાલ છે કે કેટલી વાર ગવર્મેન્ટ એક્ઝામના પેપર લીક થાય છે. दिल के करीब दो मुद्दे हैं, शिक्षा और पर्यावरण. शिक्षा में तो ये जवाबदेही हम मांग रहे हैं और पर्यावरण में लद्दाख में जो संस्कृति और पर्यावरण के संरक्षण और लोकतंत्र की बहाली के लिए તાજેતરમાં તેઓ દિલ્હીના જંતર મંતર ખાતે અનિશ્ચિત ઉપવાસ પર બેઠા છે, જેમને આજે 18 થી 19 દિવસ થયા. કેટલાક જાણીતા કલાકારો અને સામાજિક કાર્યકરોએ પણ તેમને સમર્થન આપ્યું છે અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ઉપવાસ સમાપ્ત કરવાની અપીલ કરી છે. પરંતુ એકના બે ન થતાં તેમનો નિર્ણય બદલવા તૈયાર નથી અને પર્યાવરણ તેમજ વિદ્યાર્થીઓ માટે લડી રહ્યા છે. આ સમગ્ર ઘટનાક્રમ હજુ ચાલુ છે, તેથી આગામી દિવસોમાં નિર્ણય અનુસાર પરિસ્થિતિમાં ફેરફાર થઈ શકે છે. પરંતુ આ વિષય પર તમારો શું અભિપ્રાય છે?